આપણે વડોદરા શહેરમાં 290 જેટલી અંદાજે સ્કૂલો છે, એટલે આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આ સ્કૂલોમાં અમે ચકાસણી કરી છે. એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જે સ્કૂલોમાં નથી એવી 14 સ્કૂલો અમારા નોટિસો આપ્યા પછી અમારી પાસે એની વિગતો આવી. દરમિયાનમાં નોટિસો આપી એટલે 14 સ્કૂલો પૈકી 7 સ્કૂલોએ અમને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ્સ સબમિટ કર્યા, અને બાકી જે 7 હતી એમાંથી અમે 7 અમે સીલ મારી, અને એ માર્યા પછી 4 સ્કૂલોના સર્ટિફિકેટ અમને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના જમા કર્યા, અને એને અમે અત્યારે રીઓપન કરી છે. સર, સૌથી મહત્વની વાત છે કે જે રીતે નારાયણ વિદ્યાલયનું થયું હતું, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો મામલો હતો, હવે કેવી રીતે નજર રાખવામાં આવશે? 290 સ્કૂલો છે, તેના પર ધ્યાન કેવી રીતે રાખવામાં આવશે કે શું બને રિકન્સ્ટ્રક્ટ કરવું હોય કે કરવું હોય તો તમારું ધ્યાન દોરવું પડશે કે કેવી રીતે કામગીરી કરવી પડશે? હા, જનરલી કોઈ ફેરફાર કરવા હોય છે તો જ્યારે કોઈને નવું બનાવવું હોય અથવા તો કોઈને એક્સટેન્શન કરવું હોય તો એ લોકો અમારી પાસે પરમિશન લેતા હોય છે. એટલે આ કિસ્સામાં પણ અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માગીએ છીએ અને એમને રજૂ કરવાની રહેશે. સાહેબ, હવે તો સ્કૂલો પણ હવે ઘણી મોટી થઈ ગઈ છે, પ્રિમાઇસીસ પણ હવે ઘણા મોટા થઈ ગયા છે. કેટલી જવાબદારી આમાં આપ માનો છો કે કેટલી જવાબદારી રોલ કેટલો મોટો થઈ જાય છે આપવાની અંદર? સામાન્ય રીતે આ સ્કૂલો જે ચાલતી હોય છે તો એના સંચાલકોની મુખ્યત્વે જવાબદારી એમની છે, તેમજ એ સ્કૂલોના સંચાલકો એમની રીતે સ્ટ્રક્ચર એન્જિનિયરને રાખતા હોય છે, એટલે એ આનું નિયમિત ચકાસણી કરવાની હોય છે અને કરતા હોય છે, અને અમને એ લોકો સબમિટ કરતા હોય છે. એટલે જ અમે આ સુપરવિઝન કરીને ચેક કરીને જ આ જે 14 સ્કૂલો હતી એને અમે નોટિસો આપી, એના અગેન્સ્ટમાં જ એમણે આ રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જમા કરાવી. એટલું મહત્વનું માનો છો? સ્ટ્રક્ચર સ્ટેબિલિટી હોવી જોઈએ આ સ્કૂલોમાં, કેમ કે આ એક કોઈ સ્કૂલમાં છોકરાઓ સ્ટુડન્ટ્સ ભણતા હોય છે અને એ લોકોની કોઈ જાનહાનિ ના થાય એના માટેના પગલાં ભરવા જરૂરી છે.